સ્વાસ્થ્ય યોજનાઓનો વ્યાપ વધ્યો. લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આંકડાકીય વિગતો રજૂ કરી. કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે લોકસભામાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં ચાલી રહેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો હતો. નાણામંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 3.21 કરોડના નાગરિકોની નોંધણી થઈ છે, જેમને વાર્ષિક માત્ર 436 રૂપિયાના પ્રીમિયમ પર 2 લાખ રૂપિયાનું જીવન વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. આ આંકડાઓ રાજ્યના છેવાડાના માનવી સુધી નાણાકીય સુરક્ષા પહોંચાડવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નાણામંત્રીએ વધુમાં અકસ્માત વીમા અને સ્વાસ્થ્ય સેવાઓ અંગે વિગતો આપતા જણાવ્યું છે કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશના 8.19 કરોડ લોકોએ 20 રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ પર નોંધણી કરાવી છે. સાથોસાથ આયુષ્માન ભારત યોજના હેઠળ 7.43 કરોડ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીનું મફત સ્વાસ્થ્ય કવચ પ્રાપ્ત થયું છે, જે અંતર્ગત 67 લાખથી વધુ દાવાનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રે પણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના દ્વારા 15 લાખથી વધુ ખેડૂતોને પાક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાકીય અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ઉત્તર પ્રદેશમાં સામાજિક સુરક્ષાનું માળખું અત્યંત મજબૂત બન્યું છે. લોકસભામાં વિગતો રજૂ કરતી વખતે નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્ર સરકારની આ યોજનાઓનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આકસ્મિક સંકટ સમયે આર્થિક ટેકો પૂરો પાડવાનો છે. આગામી સમયમાં આ યોજનાઓનો વ્યાપ હજુ વધારવા અને વધુને વધુ પાત્ર લાભાર્થીઓને સાંકળવા માટે વહીવટીતંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. So, on the transparency point, I just want to highlight all life and health insurance companies are required to calculate and publish their claims settlement ratios annually. It is a compulsion on them. This data is also collated and published by the insurance regulator in its annual report. So there is no way that the details will remain secretive. It is for us to use and look at their websites. Every quarter they keep updating it, particularly health and life insurance. Sir, I had given the data of different Bima Yojana, but there was a particular question about even does it cover the people of Uttar Pradesh? I want to answer to a member who was here. Jeevan Jyoti Bima Yojana, with a life insurance premium of 436 rupees annually, has 3.21 crore enrollments only in Uttar Pradesh. Similarly, Suraksha Bima Yojana, which is an accident insurance at 20 rupees per annum premium, 20 rupees, has 8.19 crore enrollments only in Uttar Pradesh. Ayushman Bharat Health Insurance, which is that 5 lakh health insurance, has 7.43 crore people, beneficiaries, 67 lakhs plus claims have already been settled only in Uttar Pradesh. 67 lakhs plus claims have been settled Uttar Pradesh ka, और उधर 7.43 crore beneficiaries हैं आयुष्मान भारत का. पीएम फसल बीमा योजना उत्तर प्रदेश में 15 lakh plus farmers are covered under फसल बीमा योजना. हाँ, यूपी का अध्यक्ष है, so he can take it further.